રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પૂર્વ એવા રાહુલજી અને વિપક્ષના નેતા જેમના વિશે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોએ અભદ્ર ટિપ્પણી કરી, મારી નાખવાની ધમકી આપી, ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે એમના સમર્થનમાં મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે આવ્યા. ગુજરાતની પોલીસ એ ગુજરાત સરકારના ઇશારે કામ કરી રહી છે, હર્ષ સંઘવી સાહેબના ઇશારે કામ કરી રહી છે. ફરિયાદ લેવાની એમણે ના પાડી કે અમે તપાસ કરીશું, જ્યારે જરૂર પડે ત્યારે તપાસ કરવાનું ભૂલી જોઈએ છીએ. રાહુલ ગાંધી ઉપર ફરિયાદ દાખલ થાય તો 1 સેકન્ડમાં થઈ જાય, અને આ દેશના હજારો કરોડો લોકોના જે દિલમાં બેઠા છે એવામાં રાહુલજીના માટે ગમે તેવું બોલવામાં આવે, એમની ધમકી આપવામાં આવે, એની ફરિયાદ આપવા આવે તો પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી. કારણ કે ગુજરાતની પોલીસ એ માત્ર ને માત્ર સરકારના ઇશારે અને સંઘવી સાહેબના ઇશારે કામ કરે, ફરિયાદ લેવી કે ન લેવી. એટલે ગુજરાતની પોલીસ ઉપર અમને એક ટકો પણ વિશ્વાસ રહ્યો નથી. આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજાનું શું થવાનું છે એ તો સમય બતાવશે. આજે સાહેબ ફરિયાદનો રવાયા હતા, શું કહેવામાં આવ્યું? અરજી આપી દો. આ અરજીનો કૌતુક તો છેલ્લા 10 વર્ષથી અને ગુજરાતમાં 30 વર્ષથી ચાલે છે કે ઈચ્છા લાગે એની ફરિયાદ દાખલ કરવાની, ન તો પછી ફાઇલે કરીને ઢગલો કરી દેવાનો, શિયાળામાં તાપણી કરવાની. આ કામ ગુજરાતની પોલીસ કરી રહી. તમારી માંગ હતી કે એફઆઈઆર નોંધવામાં આવે? માંગ તો આ દેશના કરોડો લોકોની છે, પણ મેં કહ્યું એમ પોલીસ તો માત્ર સરકારના ઇશારે કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી એમને પગાર મળી રહ્યો છે, એટલે અમારી વાત કેવી રીતે સાંભળે?